એક બતક સાથે માનવ જીવનની સરખામણી કરતી સુંદર વાત આપણે સમજીએ તો બતક કહે છે, હે માનવ, હું કોઈ દિવસ કોસ્મેટિકનો ઉપયોગ નથી કરતી કે નથી ગ્રીન ટીનું સેવન કરતી. ખોરાક નામ અને કોઈ ચટકા નથી. હું ફક્ત મારો ખોરાક જ ગ્રહણ કરું છું, એ પણ પેટ ભરાય એટલું જ. નથી ડૉક્ટરની કે નથી રહેઠાણની જરૂર. ગરમી, ઠંડી કે વરસાદમાં વસ્ત્રની જરૂર નથી. મારે પેટ્રોલ કે બીજા કોઈ બળતણની જરૂર નથી. પણ કુદરતમાં જેટલું અસ્તિત્વ છે એટલું જ મારે જોઈએ છે. એથી મને કોઈ રોગ નથી કોઈ. હું એટલે જ સુંદર છું. કેમ કે આ કુદરતી દ્વારા નિર્મિત વસ્તુનો જ ઉપયોગ કરું છું. પણ માનવ, તારી પાસે બધું જ છે, છતાં તું અસંતોષી અને દુઃખી છે અને રોગોથી પીડાય છે. કારણ તે તારા વર્ષો પહેલાંનો સ્વભાવ બદલી નાખ્યો છે. તું પર્યાવરણની છત્રછાયાથી ઘણો જ દૂર જતો રહ્યો છે. એટલે આ ભગવાને કુદરતે જે પર્યાવરણ આપ્યું છે એની જાળવણી કરવાથી આપણે આપણું ભવિષ્ય સુંદર અને ભવ્ય બનાવી શકીએ છીએ.